હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? હું ગોટી સર તમને આજે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં નષ્ટ સમીકરણ વિશે આગળ વાત કરીશ. નષ્ટ સમીકરણ શું છે? નષ્ટ સમીકરણ એ સાંદ્રતા પર આધારિત કોષ પોટેન્શિયલ ગણવાની રીત છે. સાંદ્રતામાં જો બદલાવ થાય તો કોષ પોટેન્શિયલ બદલી શકાય. ઓકે, એના ઉપરથી આપણે એક શરૂઆત કરીએ. કોષનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે કે EMF અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઉપરાંત નષ્ટ મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G અને પ્રક્રિયાના ભાગફળ Q વચ્ચે સંબંધ દર્શાવે છે. તો ડેલ્ટા G ઇક્વલ ટુ ડેલ્ટા G પ્રમાણિત મુક્ત ઉર્જા તરીકે ઓળખાય પ્લસ R વાયુ અચળાંક T તાપમાન કેલ્વિનમાં ln Q. આ Q શું છે? તો આપ્યું ઉપર ભાગફળ છે. ભાગફળ શું? નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા ને Q કહે છે. ઓકે, જ્યાં ડેલ્ટા G અને ડેલ્ટા G0 અનુક્રમે મુક્ત ઉર્જામાં થતા ફેરફાર અને પ્રમાણિત મુક્ત ઉર્જામાં ફેરફાર દર્શાવે તો Q એ પ્રક્રિયાનું ભાગફળ છે. તો આપણને થોડો ખ્યાલ હશે કે ડેલ્ટા G ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય એવું સંતુલનનું ચેપ્ટર આપણને સમજાવે છે. તો માઇનસ ડેલ્ટા G ઇક્વલ ટુ NFE. N નો મતલબ થાય નંબર ઓફ ઇલેક્ટ્રોનનો ચેન્જીસ. F નો મતલબ થાય ફેરાડે અચળાંક 96500 અને E નો મતલબ થાય કોષ પોટેન્શિયલ. જો પ્રમાણિત અવસ્થામાં જોતું હોય તો માઇનસ ડેલ્ટા G નોટ ઇક્વલ ટુ NFE નોટ. ઓકે, સમીકરણ 1 પરથી આપણે એવું નક્કી કરી શકીએ, ધ્યાનથી સાંભળજો, કે ડેલ્ટા G અને પ્રમાણિત ડેલ્ટા G ની કિંમતો અહીંયા મૂકી તો માઇનસ NFE ઇક્વલ ટુ માઇનસ NFE0 પ્લસ RT ln Q. તો E0 ને અહીંયા ને કરતા બનાવ્યા, NF ને નીચે લઈ ગયા તો માઇનસ 2.303 RT log Q છેદમાં NF. લગભગ આ સૂત્રનું સાદુરૂપ તમે તમારી રીતે આપો એટલે સરળ છે. અહીંયા આપણે તારવવાની વાત નહીં થાય, સીધો સૂત્રનો ઉપયોગ છે એ JEE નીટની અંદર દાખલા ગણવા માટે બહુ સરળ છે. બરાબર છે. ગુજરાત બોર્ડમાં પણ બહુ ઉપયોગી છે. MCQ સોલ્વ કરવા હોય તો પણ ખૂબ સરળ છે એટલા માટે. તો E0 પ્રમાણિત વિદ્યુત કોષ પોટેન્શિયલ છે, R વાયુ અચળાંક છે, T તાપમાન ઇન કેલ્વિન, F ફેરાડે 9500 લેવાનું રહેશે અને N સંતુલિત સમયે કોઈપણ ધાતુએ અધાતુએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનનો ફેરફારની સંખ્યા એટલે N. તો 25 ડિગ્રી સેલ્સિયસ ઉપરોક્ત સમીકરણ નીચે મુજબ લખી શકાય. E ઇક્વલ ટુ E0 માઇનસ 0.059 ના છેદમાં N log Q. ધ્યાનથી જોજો, 0.059 આવ્યું કઈ રીતે? તો ઉપરના સમીકરણમાં હું કહું કે 2.303, આરની કિંમત 8.314, ટી તાપમાન લીધું 298 કેલ્વિન અને F 9500 વડે આપણે ભાંગ્યું એટલે એનું જે કેલ્ક્યુલેશન એટલે કોની કેલ્ક્યુલેશનનો જવાબ 0.059 છે યાદ રાખો. R, T 2.303 અને F વડે થતો ભાગાકારનો જવાબ 0.059 છે. આ સૂત્ર હંમેશા યાદ રાખવું. E એટલે કોષ પોટેન્શિયલ, E0 એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હંમેશા પ્રમાણિત થશે એમાંથી કાંઈક એવું કાર્ય થાય જે બાદ કરવું પડે જે અત્યારે હાલનું કોષ પોટેન્શિયલ છે. ઓકે, તો સામાન્ય રીતે કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા N ઇલેક્ટ્રોન સાથે સાંકળીએ તો નીચે એક ઇક્વેશન આપ્યું છે કે A, B, સ્મોલ c, કેપિટલ C, D અને D. તો નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા યાદ છે, સહગુણકોને આપણે ઘાતમાં મૂકતા સંતુલન ચેપ્ટરની અંદર ધોરણ 11માં એનો ઉપયોગ અહીંયા કર્યો છે. તો E સેલ ઇક્વલ ટુ E0 માઇનસ 0.059 ના છેદમાં N લોગ પ્રોડક્ટ અપન રિએક્ટર. નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, મોસ્ટ IMP આ સૂત્ર રહેશે કે પ્રોડક્ટ એટલે કે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે,
ફરી એક વખત તમને સમજાવું. નષ્ટ સમીકરણ E0 કઈ રીતે મળે? તો કે કેથોડની કિંમત માઇનસ એનોડની કિંમત એટલે E0. 0.059 આપણને યાદ રાખી લેવાનું છે હવે કે RT 2.303 અને એના ગુણાકારને 96,500 વડે જો ભાંગી દઉં તો જે જવાબ મળે 0.059. પ્રોડક્ટના છેદમાં રિએક્ટન્ટની સાંદ્રતા, નિપજની સાંદ્રતા હોય એના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ રીતે નષ્ટ સમીકરણમાં હશે. હવે એની ઉપયોગિતા ઉપર આપણે વાત કરીએ. નષ્ટ સમીકરણની ઉપયોગિતા પહેલી, ધ્યાનથી જોજો. વિદ્યુતધ્રુવી પોટેન્શિયલની ગણતરી કરવી હોય તો રિડક્શન અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ, તો કોઈ પણ એક ઇલેક્ટ્રોન n જેટલી સંખ્યામાં મળે એટલે સોલિડ તટસ્થ બને. મેં તમને પહેલાં પણ કીધું હતું, કોઈ પણ ધાતુ આયન ઇલેક્ટ્રોન મેળવીને તટસ્થ બને તો જેટલો ચાર્જ હશે એટલા ઇલેક્ટ્રોન લેશે અને તટસ્થ બનશે. ઓકે, તો રિડક્શન પોટેન્શિયલ ઇક્વલ ટુ E0. 0નો મતલબ ખબર ને, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.059 છેદમાં n ઇલેક્ટ્રોનનો ફેરફાર હશે. લોગ, સમજો નિપજ શું મળી? મેટલ સોલિડ. પ્રક્રિય કોણ હતો? મેટલ પ્લસ n. પણ સોલિડની સાંદ્રતા હોતી નથી એટલે 1/m પ્લસ n. ઓકે, રિડક્શન પોટેન્શિયલ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.059 છેદમાં n લોગ 1/m પ્લસ n. જો m પ્લસ n વધે તો રિડક્શન પોટેન્શિયલ વધે. મોસ્ટ IMP, સાંદ્રતા વધે તો રિડક્શન પોટેન્શિયલ વધે. ઓકે, ભૂલાય નહીં, સમજો. m પ્લસ n નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા. જો પ્રક્રિયકની સાંદ્રતા વધુ આંકડો ધરાવતી હોય તો ERP વધે, રિડક્શન પોટેન્શિયલ વધશે. બીજા પોઈન્ટ ઉપર જઈએ. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ અને હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ માટેની pH અથવા એની ગણતરી. 2 મેટલ પ્લસ 2 ઇલેક્ટ્રોન, બરાબર છે, ત્યાં મેં m છે ત્યાં H લેવાનો છે એટલે H2 ગેસ બન્યો. જ્યાં m પ્લસ આપ્યું છે ત્યાં શું લેવાનું? H પ્લસ એટલે H2 ગેસ. તો રિડક્શન પોટેન્શિયલ ઇક્વલ ટુ નષ્ટ સમીકરણ મૂક્યું. નષ્ટ સમીકરણ શું કીધું? E0 માઇનસ 0.059 છેદમાં n લોગ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજમાં આ વખતે H2 ગેસ છે એ બને છે એટલે દબાણ લખવું પડશે. તો pH2 છેદમાં H પ્લસ. હવે સ્ક્વેર કેમ આવ્યો? તો કે સહગુણક છે. શું હશે? સહગુણક. કોઈ પણ પ્રક્રિયાને સંતુલિત કરો અને સંતુલિત આગળ જે ઘાત છે એ સીધો સહગુણકની મૂકવાની રહેશે. ઓકે, તો રિડક્શન પોટેન્શિયલમાં જો પ્રેશર 1 લઈએ તો આપણને તો ખબર છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 થાય. તો 0.059 લોગ H પ્લસ. સીધું શોર્ટકટનું સૂત્ર આપેલું છે. રિડક્શન પોટેન્શિયલ ઇક્વલ ટુ 0.059 લોગ H પ્લસ. એટલે જે H પ્લસની સાંદ્રતા હોય એ અહીંયા કિંમતમાં મૂકો અને રિડક્શન પોટેન્શિયલ ગણો. ઓકે, ઘણી વખત એવું પણ મળે કે તમને સીધી pH આપી દે. ધારી લો કે 10 pH ધરાવતા દ્રાવણનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? તો અહીંયા ઇક્વેશન આપેલું છે, જોજો. રિડક્શન પોટેન્શિયલ કે તો માઇનસ 0.059 ગુણ્યા 10 એટલે 0.59 માઇનસમાં જવાબ આવશે. અને જો ઓક્સિડેશન પોટેન્શિયલ ગણવાનો કે તો ખાસ સમજો એને પ્લસ 0.059 ગુણ્યા pH. pHની કિંમત ધારો કે 10 pH છે તો ઓક્સિડેશન પોટેન્શિયલ ઇક્વલ ટુ 0.059 ગુણ્યા 10 એટલે 0.59 ધન આવશે. આ મોસ્ટ IMP ઇક્વેશન છે pH ગણવા માટે અથવા H પ્લસની સાંદ્રતા શોધવા માટેનું સૂત્ર છે. ઓકે, તો નષ્ટ સમીકરણનો ઉપયોગ છે, શોર્ટકટ છે, સમજો અને યાદ રાખો. હજી એક વખત આપણે કોસ EMFની ગણતરી કરવી હોય તો કોઈ બીજું સૂત્ર છે? તો કે હા,
જો અહીંયા એક પ્રક્રિયા આપી છે, ઝીંક છે એ Zn+2 જાય છે અને કોપર +2 છે એ કોપર, તો અહીંયા સોલિડની સાંદ્રતા હોતી નથી એટલે આ બાજુથી ઝીંક સોલિડ કેન્સલ થશે, સામેથી કોપર સોલિડ કેન્સલ થશે, તો કોપર +2 છે એ પ્રક્રિયક છે તો નીચે ગયો અને Zn+2 છે એ નિપજ છે એટલે ઉપર આવ્યું. ઓકે, સૂત્રમાં મૂકો, નેક્સ્ટ ઇક્વેશન યાદ રાખો, E0 સેલ -0.059/n log નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા Zn+2 છે, પ્રક્રિયકની સાંદ્રતા કોપર +2 છે. બે શું આવ્યું તો કે Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવે, કોપર 2 ઇલેક્ટ્રોન મેળવે, તો નંબર ઓફ ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે 2 ઇલેક્ટ્રોન. પરંતુ અહીંયા સમજવા જેવું લોજિકની વાત જે છે એ Zn+2ની જો કિંમત વધે તો ઈ સેલ ઘટે, ઈ સેલ, અને કોપર +2 વધે તો ઈ સેલ વધે. મગજમાં ઉતર્યું? કારણ એટલા માટે કે હજી એક વખત આની સાદામાં સાદી ઉપયોગિતા દર્શાવી દઉં. સમજજો કે તમારા ઘરે ટીવી હોય એની અંદર તમે રિમોટનો ઉપયોગ કરો છો, આ રિમોટમાં એક સેલ દાખલ કરવો પડે. ધારો કે કોઈ દુકાનેથી તમે નવો ફ્રેશ પેકિંગવાળો સેલ લાવ્યા છો, તો એમાં કાર્યક્ષમતા જે હોય એને પ્રમાણિત કાર્યક્ષમતા કહેવાય. હજી તમે એક પણ વખત એનો ઉપયોગ કર્યો નથી. સમજો, E0 સેલ સમજો. ઓકે, હવે તમે પેકિંગ તોડો, સેલને રિમોટની અંદર ફિટ કરો અને સેલને રિમોટમાં ફિટ કર્યા પછી રિમોટનો ઉપયોગ કરવાનું ચાલુ કરો એટલે સેલ ખર્ચાય, સેલ થોડો વપરાશ. એ વપરાણેલો સેલની કિંમત જે છે એ આખું કયું હશે ધ્યાન રાખજો, એ -0.059/n log એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા. એ એટલી વપરાશ કરી, બાદ કરવી પડે ને. સમજાણું આખી વાતમાં? અને એ તમે બાદ કરો તો એ હાલમાં જે છે એ કોષ પોટેન્શિયલ એટલે સેલ. હું એક હજી ઉદાહરણ આપું, તમારી આગળ 10 રૂપિયા હોય તો એ પ્રમાણિત અવસ્થાના ધારી લો કે E0 સેલ બરાબર 10 રૂપિયા, પણ તમે કોઈ વસ્તુ 2 રૂપિયાની ખરીદી લીધી, એક પેન, તો વપરાશ કેટલી? 2 રૂપિયાની પેન, તો 10 - 2 એટલે વધે 8. તો અત્યારે હાલમાં તમારી આગળ કેટલું? તો ઈ સેલ. ઈ સેલ એટલે કેટલી કેપેસિટી? 8 રૂપિયાની. સમજણ પડે છે? તો દર વખતે આ માઇનસવાળી જે નિશાની છે એ શું બતાવે? એટલી વપરાશ ઓરિજિનલમાંથી બાદ કરો એ હાલમાં છે, ઈ સેલ. ઓકે, નેક્સ્ટ જો વાત કરીએ તો કોષની પ્રક્રિયાનું અનુમાન અને શક્યતા. ફોર ફેઝિબલ રિએક્શનનો મતલબ શું થાય કે ડેલ્ટા જીની કિંમત જો ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે થશે, અને જો પ્રક્રિયા આપમેળે થાય તો કોષ પોટેન્શિયલ ધન આવે. સમજો, કોષ પોટેન્શિયલ ધન આવશે. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થયા પછી કોષ પોટેન્શિયલ માપો અને ઈ સેલ પ્લસ આવે તો પ્રક્રિયા આપમેળે થાય. ઈ સેલ ક્યારેય ઋણ બને નહીં, ઝીરો બની શકે, ઋણ ન બને. મેં હમણાં શું કીધું કે તમારો બેટરીનો સેલ છે એ એક સમયે કામ કરવાનો બંધ કરી દે તો એ ઝીરો કાર્ય થઈ ગયું, પણ માઇનસ ન થાય. માઇનસ થાયનો મતલબ કે કાંઈક ભૂલ છે અથવા પ્રક્રિયા શક્ય નથી. સમજાણું આખી વાતમાં? પાંચમો મુદ્દો છે, સમજો, સંતુલન અચળાંક K ગણતરીની રીત. K એટલે શું? તો સીધી વાત છે, નિપજની સાંદ્રતાનો ગુણાકારના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર સંતુલન સમયે જો પ્રાપ્ત થાય તો એને સંતુલન અચળાંક K કહેવાય. મૂકો K ઇક્વિલિબ્રિયમ. અને જ્યારે સંતુલન અચળાંક K પ્રાપ્ત થાય ત્યારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શૂન્ય બની જાય. એટલે ઈ સેલ જે છે એ શૂન્ય બની જાય. એટલે E0 સેલ, શું મેં કીધું? ફરી એક વખત બોલું છું, ઈ સેલ છે એ શૂન્ય બની જાય કારણ કે કોષ કામ કરવાનું બંધ કરી દે, પ્રક્રિયકો સંતુલિત થઈ ગયા. તો ઇલેક્ટ્રોન આમથી આમ ફેરફાર થતો નથી, સાંદ્રતામાં કંઈ ફેરફાર ન થાય, તો ઈ સેલ 0 થઈ જાય. તો એ સમયે E0 સેલ ગણવા માટે આ ઇક્વેશન આપ્યું છે. રેડી? તો ઈ સેલ 0 થઈ જાય. તો E0 સેલ છે એ કરતા બનાવો -0.059/n log K ઇક્વિલિબ્રિયમ થઈ ગયું. ખ્યાલ પડ્યો? એટલે ધન કિંમત પ્રાપ્ત કરશે, ત્યાં માઇનસ લખાણું છે. ઓકે, શું પ્રાપ્ત કરશે? ધન કિંમત આવશે. ઈ સેલ બરાબર શું આવશે? 0.059/n log K પ્લસ આવશે. એ માઇનસ ત્યાં નહીં ગણવાનું,
E0 સેલ બરાબર 2.303 RT NF log K ઇક્વિલિબ્રિયમ અને E સેલની કિંમત NF E0 સેલ તો ડેલ્ટા G0 ઇક્વલ ટુ 2.303 RT log K ઇક્વિલિબ્રિયમ. જો માઇનસ આવે તો પ્રક્રિયા આપમેળે થશે, કારણ કે ડેલ્ટા જીની કિંમત ઋણ હોવી જોઈએ એટલા માટે ત્યાં માઇનસની કિંમત મૂકી. તો જે ચોરસ બ્રેકેટ કરેલા છે એ મોસ્ટ આઈએમપી રહેશે, એના પરથી જ દાખલા છે, એના પરથી જ તમારી આગળની DPT 4, 5 સોલ્વ થશે. ઓકે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય અર્ધ પ્રક્રિયા તત્વયોગમિતિ ગુણાંક પર આધાર રાખતો નથી. આથી વિશિષ્ટ ગુણ એ છે કે એ સહગુણકો પર આધારિત નથી. રેડી. બીજું એક છે ગિબ્સ મુક્ત ઉર્જા માત્રાત્મક છે. જથ્થાત્મક માત્રાત્મક શબ્દ છે, એનો મતલબ કે જો તમે પ્રક્રિયાને સહગુણક વડે 2 વડે ગુણી હોય તો 2 વડે ગુણવું પડશે. સહગુણક 3 વડે હશે તો 3 ગણી ઉર્જા. જ્યારે કોષ પોટેન્શિયલને એવું નથી કરવું પડતું. તમે પ્રક્રિયકોને ગમે એટલી વખત સંતુલિત કરવા માટે ગુણ્યા હોય, પણ એનો કોષ પોટેન્શિયલ તો પ્રમાણિત ચોક્કસ જ હોય છે. જ્યારે માત્રાત્મકમાં સહગુણકો પર આધારિત ગુણધર્મ. વિદ્યુત વિભાજ્ય કોષ કેથોડ ઋણ ધ્રુવ અને ગેલ્વેનિક કોષ કેથોડ ધન ધ્રુવ. આ એક વસ્તુ યાદ રાખજો. કેથોડ ઋણ ધ્રુવ અને ગેલ્વેનિક કોષમાં કેથોડ ધન ધ્રુવ હતો. ડેલ્ટા જી માઇનસ મળે, કોષ પોટેન્શિયલ પ્લસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. જો કોષ પ્રક્રિયા સંતુલન હોય તો ડેલ્ટા જી 0 લખાય, NF E સેલ બરાબર 0 લખાય તો E સેલ પણ 0 થાય. તો કોષ દ્વારા થયેલું કાર્ય મેળવવું હોય તો E ઇક્વલ ટુ EMF ધરાવતા કોષ N ફેરાડે વિદ્યુતભાર. કોષ દ્વારા થતું કાર્ય નીચે મુજબ ગણી શકાય. કાર્ય બરાબર વિદ્યુતભાર ગુણ્યા પોટેન્શિયલ NF ગુણ્યા E. વિદ્યુતભાર એટલે 96500, 1 મોલ ઇલેક્ટ્રોન લઈ જાય તો N ઇલેક્ટ્રોન લઈ ગયા, એને E સેલ વડે ગુણી દો. કોષ દ્વારા થયેલું કાર્ય જો નક્કી કરવું હોય તો શું લખાય? માઇનસ ડેલ્ટા જી NF E ઓર W મેક્સિમમ. સમજાણું? તો પ્લસ NF E0 જ્યાં E0 પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મળશે. કેટલાક વિશિષ્ટ કોષ સાથે જો આપણે બોલીએ તો સાંદ્રતા કોષને સંબંધિત અહીંયા વાત કરશું તો ગેલ્વેનિક કોષ, બંને સમાન અર્ધકોષ, વિદ્યુત વિભાજ્ય તેમજ વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જુદી જુદી હોય તો સાંદ્રતાના આધારે તમારે જો કોષ પોટેન્શિયલ મેળવવું હોય તો અહીંયા સમજવાનું છે કે બંને ધ્રુવો, આ એનોડ પણ ઝીંકનો છે, કેથોડ પણ ઝીંકનો છે, એનોડ પણ કોપરનો છે, કેથોડ પણ કોપરનો છે. જો બંને સમાન ધ્રુવો હોય તો સાંદ્રતા કોષ લેવો પડે. સાંદ્રતા કોષમાં સાંદ્રતાના આધારે તો ત્યાં બંને કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો 0 થઈ જાય, કારણ કે આ બાજુ પણ ઝીંક છે અને સામે પણ છે. તો ઝીંકના રિડક્શન પોટેન્શિયલનો માઇનસ, ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ તો કિંમત સરખી માઇનસ થઈ જાય એટલે 0 થઈ જાય. સમજાણું આખી વાતમાં? તો અહીંયા એક આપેલી પ્રક્રિયા પ્રમાણે જુઓ, એનોડની પ્રક્રિયા શું છે તો કે C1 સાંદ્રતા, કેથોડની પ્રક્રિયા શું આપેલી છે તો કે C2 સાંદ્રતા. તો કોષ પ્રક્રિયા શું આપેલી છે? C2 અને C1. તો E0 સેલ -0.059 ના છેદમાં 2 અથવા N log પ્રોડક્ટના છેદમાં રિએક્ટર. પ્રોડક્ટ કોણ બનશે? C1. ઓકે. અને C2 શું બનશે? પ્રક્રિયક. તો C2 આગળ અને C1 આગળ સમજાય છે? C1 ના છેદમાં C2. E0 સેલ 0 કેમ થઈ ગયો? હજી એક વખત કહું, આ બાજુ એનોડમાં કોપર છે, સામેની બાજુ પણ કોપર છે, તો કોપર અને કોપર બંને શું બનશે? 0 બનશે. ખ્યાલ આવી ગયો આખી વાતમાં? ઓકે. તો એક કેસ પણ આપેલો છે P1 P2 માટે સાંદ્રતા દબાણ. તો આ એક એવો પોઈન્ટ છે કે કેસ 1 P1 ઇક્વલ ટુ P2 તો દબાણ બરાબર 1 થાય તો C1 ના છેદમાં C2 થાય. દબાણ જો સરખું રહે તો જો C2 ગ્રેટર ધેન C1 તો E સેલ ગ્રેટર ધેન 0 એટલે કોષ પોટેન્શિયલ ધન મળશે. સ્વયંભૂ પ્રક્રિયા બનશે. જો બંને સમાન હશે તો લોગ છે એ સમજી લો 0.059 ના છેદમાં 2 અને લોગ ઇક્વલ ટુ 1 તો આખું કેન્સલ. તો P1 ગ્રેટર ધેન P2 હોય તો E સેલ છે એ 0 કરતાં વધુ મળે તો
કોષ પ્રક્રિયા આપમેળે થશે. સમજાણું આખી વાતમાં? P1 ગ્રેટર દેન P2 હોય તો જ આપમેળે થાય, અને C2 ગ્રેટર દેન C1 હોય તો પ્રક્રિયા આપમેળે થાય. અને C1 = C2 થાય તો -0.059/2 log 1. log 1ની કિંમત 0 આવે એટલે આખું પદ કેન્સલ થાય. સમજાણું? એટલે સાંદ્રતા જ્યારે સંતુલિત હોય ત્યારે E સેલ 0 થઈ જાય. પણ E સેલની કિંમત જો 0 કરતાં વધુ આવે તો જ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. ΔGની કિંમત જો ઋણ આવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. મગજમાં ઉતરી ગઈ આ વાત? ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એટલે સુધી આપણે રાખીએ. નષ્ટ સમીકરણ શું છે, કેવી રીતે છે, શું ઉપયોગ છે, એને થોડું ફરી એક વખત આ વિડીયો જોવો, રિપીટ કરો, સમજો, પેમ્પલેટ વાંચો અને યાદ રાખો. ઓકે, સારું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.